નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મનન ટાઈમ ન્યૂઝમાં। વડોદરાના ઢબોઈ રોડ પર આવેલ ગણેશનગર પાસે ફાયર એન્ડ એમરજન્સીનું વોટર ટેન્ડર પલટી ખાધું। ડ્રાઈવર નશામાં હોવાનો સ્થાનિકોનો આરોપ। વડોદરા ઢબોઈ રોડ પર આવેલ ગણેશનગર પાસે ફાયર એન્ડ એમરજન્સી વિભાગનું ટેન્કર પલટી ખાઈ જતા રાહદારી અને સ્થાનિકો આ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। સ્થાનિકો અને રાહદારીઓના જણાવ્યા મુજબ ડ્રાઈવર નશાની હાલતમાં હોય તેવા આક્ષેપ કરવામાં સ્થાનિકોનું કહેવું છે કે આ વોટર ટેન્ડરનો ચાલક ફૂલ સ્પીડમાં હતો, પણ વોટર ટેન્ડર ચલાવનાર ડ્રાઈવરે આ આરોપો નકારી દીધા હતા। આ ઘટનાની જાણ થતાં જ ફાયર ઓફિસરો ઘટના સ્થળે તાત્કાલિકપણે આવી પહોંચ્યા હતા। આ ઘટનામાં દ્વિચક્રીય વાહન ચલાવનાર મહિલા પણ ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી। ઈજાગ્રસ્ત મહિલાને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા અને વોટર ટેન્ડર ચાલકને સ્થાનિકોએ પકડી પાડ્યો હતો અને વોટર ટેન્ડર ચલાવનાર ડ્રાઈવર નશામાં હોય તેવી માહિતી આપી હતી।